ચલો મિત્રો, બધા કેમ છો? બધા જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. અત્યારે અમારા દોસ્તાની ઘરે સરિંગવાના ભજીયાની પાર્ટી રાખેલી છે, ત્યાં અમે જવાના છે. ચલો મિત્રો, આપણે રવિ પ્રોવિઝન માં પહોંચી જ ગયા છે. આ રમેશભાઈ છે, આ તેના શેઠ છે, મોટા શેઠ રમેશભાઈ ના. અને આ દુકાને ભાઈ અમારા કલ્પેશભાઈ પણ અહીંયા હાજર જ છે. અત્યારે કલ્પેશભાઈ આવી ગયા છે અહીંયા. અને તે કલ્પેશભાઈ વાત કરે છે ભાઈ ને કે અમીને ભાઈ સામગ્રી જોઈએ છે ભજીયા બનાવવા માટે. ચલો ભાઈ, હવે આપણા કલ્પેશભાઈ બધી સામગ્રી લઈ લીધી છે પ્રોવિઝન માંથી. હવે આપણા ઘરે જશું ભાઈ. હવે ચલો મિત્રો, હવે અમારા ઘરે આવી ગયા છે ભાઈ. અને અમારા ભાઈઓ સરિંગવાના પાંદડા સુધારે છે ભાઈ. અત્યારે કલ્પેશભાઈ અત્યારે ડુંગળીને બટેટા કાપે છે ભાઈ. અમારા કૈલાસભાઈ છે, આ સરિંગવાના પાંદડા કાપે છે ભાઈ અત્યારે. હા ભાઈ, અમારો ભરતભાઈ છે, અત્યારે મરચા કાપે છે મારો ભાઈ. ચલો ભાઈ, અમારા કલ્પેશભાઈ ડુંગળી નાખેલી છે, બટેટા નાખેલા છે, અને સરિંગવાના પાંદડા પણ નાખેલા છે, અને લોટ પણ નાખેલો છે ચણાનો ભજીયા બનાવવા માટે. ચલો ભાઈ, અમારો કલ્પેશભાઈ હવે સાજીના ફૂલ નાખે છે, અને એની પસવારે તે નમક પણ નાખે છે. જોઈ લેજો મિત્રો, નમક ને સાજીના ફૂલ નાખેલા છે, ને તેની પસવારે તેલ પણ નાખે છે. જોઈ લેજો, તેલ છે એ. અને મિક્સ કરે છે કલ્પેશભાઈ બરાબર. કલ્પેશભાઈ મિક્સ કરે છે એટલા માટે કે એનો ટેસ્ટ બરાબર આવે. પંકજભાઈ અત્યારે ચટણી બનાવી ગયો છે રસોડામાં. તે 2 ગ્લાસ પંકજભાઈ પાણી નાખેલા છે એમાં, તપેલીમાં. અને જો આ ભાઈ અમારે ભજીયાની તપેલી છે, તેલ ગરમ થઈ છે અત્યારે ગેસ ઉપર. અમારો બીજો સાઈડ નો ગેસ ચાલુ જ છે. પંકજભાઈ અત્યારે તપેલી મૂકી છે ગેસ ઉપર, તે ચટણી નાખે છે. અત્યારે કૈલાસભાઈ ને અંગૂઠામાં ચાકુ લાગી ગયું છે ભાઈ. એને લોહી પણ બહુ નીકળે છે. સરિંગવાના પાન કાપતે કાપતે મજાક મસ્તી બહુ કરતો હતો એ, એટલે એને ચાકુ લાગી ગયું છે કૈલાસભાઈને. કૈલાસભાઈને હવે આપણે દવાખાને લઈ જવાના છે. તે કૈલાસભાઈ તપેલીમાં અંગૂઠો એલું કરે છે. અમારો કલ્પેશભાઈ મરચા તળી રહ્યો છે ભાઈ. હવે કલ્પેશ, મારો ભાઈ મરચા બરાબર તળજો મારો ભાઈ, તીખા લાગવા જોઈએ ને આપણને ખાવા માટે. પંકજભાઈ અમારા માટે ભાઈ ચટણી બનાવી લીધી છે ભાઈ, ખાવા માટે ભજીયા માટે. ભાઈ અમારો કલ્પેશભાઈ હવે ભજીયા બનાવે છે અમારા માટે, ફ્રેન્ડ માટે. હવે તમે જોઈ શકો છો મારો ભાઈ, જે કલ્પેશભાઈ એક ઘન ભજીયાનો કાઢ્યો છે, અને બીજો ઘન ચાલુ છે કલ્પેશભાઈનો ભજીયા માટેનો. મરચા અને ભજીયા. અને અમારો ભરતભાઈ રસોડામાં ચેક કરવા માટે આવ્યો છે કલ્પેશભાઈને કેવી રીતે બન્યા છે. એટલે ભરતભાઈ રસોડામાં ચેક કરવા માટે આવ્યો છે. જો અમારો કલ્પેશભાઈ અમારો ભજીયા બની ગયા છે ભાઈ. હવે ભજીયા બની ગયા છે. મારા કલ્પેશભાઈ ના હાથના ભજીયા ચાખીએ અમારા કલ્પેશભાઈ ભજીયા કેવી રીતે બનાવ્યા છે. તે માટે અમારા કલ્પેશભાઈ, ભરતભાઈ અને પંકજભાઈ ને કૈલાસભાઈ, અમે 4 જણા ભજીયા ખાવા બેસી ગયા છે અમારા કલ્પેશભાઈ ની ઘરે. અમારા ભરતભાઈ અત્યારે મરચા બહુ ઝાપકે છે. એ અમારા કલ્પેશભાઈ ને ભજીયા બહુ જોઈએ છે, એટલે અમારા મિત્ર તરફથી 2 ભજીયા વધારે આપશું કલ્પેશભાઈ ને, કે ભાઈ કલ્પેશભાઈ તું વધારે ભજીયા ખાજે. અમારા ભરતભાઈ ને પણ નથી ખાતા ભજીયા, એટલે ભરતભાઈ એમ કે છે કે ભાઈ હું નહીં આપું ભજીયા ખાવા કલ્પેશભાઈ ને, પણ હું એમ કહીશ કે હું 2 ઓછા ખાઈ, હું મારા કલ્પેશભાઈ ને 2 ભજીયા ખાવા માટે આપીશ. અમારા ભરતભાઈ અમીને જોયા રાખે છે કે હાય હેલો કેમ છો, બધા મજામાં, એમ ભરતભાઈ કહે છે અમીને. અને દાંતું કાઢે છે ભજીયા ખાતે ખાતે. કૈલાસભાઈ નો અંગૂઠો કપાઈ ગયો છે, તે પાટવાની દિશા છે. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખજો.